હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો. અને આજે છે ઉત્તરાયણ, તો બધા મિત્રોને મારા તરફથી તમારા પરિવારને હેપી ઉત્તરાયણ. અને સવારમાં ઉઠ્યા હતા તો ચકલીઓ માહિતી ચી કરવા, તો છો મેં મસ્ત મજાની ચકલાની ચણે નાખી દીધી છે અને બાજુમાં મૂકી દીધું છે પાણી, એટલે ચકલા ચણી અને પછી પી લેશે પાણી. આપણા 12 માસીને પણ મસ્ત મજાના સવારમાં ખીલી ગયા છે ફૂલ. આપણે તુલસીમાંને પણ માંજર તોડવા પડે એમ થઈ ગયા છે, પણ આપણે આળસમાં કંઈ તોડતા નથી, તો આજકાલમાં તોડી નાખશું. અને આપણી ટમેટીમાં પણ છે મસ્ત મજાના ટમેટા પાકી ગયા છે અને રીંગણા આપણે મસ્ત મજાના આવી ગયા છે. આપણા કાઠિયાવાડમાં હોય છે રિવાજ કે ઉત્તરાયણના દિવસે સવારમાં આપણે ગાયોને ગોંદરે નીણ નાખવા જતા હોય છે, અને ઘૂઘરી જે આપણે બાફી હોય એ ગાયોને નાખવા જવાની હોય છે. તો હું સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ અને પછી નાખી એવી ઘૂઘરી. અને આપણા કાઠિયાવાડમાં બીજો પણ એક રિવાજ હોય છે કે આપણે વાનગીઓ બનાવતા હોઈએ છીએ, કે ધાણીની લાડવી, મમરાના લાડવાનું. તો જો મેં પણ બનાવી નાખી છે મસ્ત મજાની મમરાની લાડવી, ખજૂર, ટોપરા પાક અને હાની, અને બીજું છે અડદિયો અને સિંગ પાક. તો જો મિત્રોને ભાવતું હોય એ મિત્રો બધા આવી જજો ખાવા માટે. અને તમે શું શું બનાવ્યું છે એ પાછા મને કોમેન્ટમાં કહેજો, એટલે હું પણ આવું તમારે ત્યાં જ ખાવા. બધું કામ કરીને ફ્રી થઈ તો મને થયું હાલો હું પણ અગાસી પર માથો મારી આવું કે કેવીક બધી ઉત્તરાયણ કરે છે. તો હું પણ આવી ગઈ અગાસી પર. તો અગાસી પર આવીને આવું જ કંઈક મસ્ત હતું વાતાવરણ. બધા ભૂલકાઓ ચગાવતા હતા પતંગ, કારણ કે અહીંયા દેશમાં કોઈ મોટું તો હોતું નથી, એટલે બધા નાના નાના ભૂલકાઓ ચગાવતા હોય છે પતંગ, અને મસ્ત મજાના સોંગ પણ વગાડતા હતા. અને આજે તો તડકો પણ મસ્તીનો નીકળી ગયો છે. જો આ બધાના વે, કારણ કે મોટા તો કોઈ છે નહીં દેશમાં, એટલે નાના નાના ભૂલકાઓ હોય છે અને સગાવતા હોય છે પતંગ. આપણે પણ થોડી વાર પછી સગાવશું પતંગ. મારાથી તો પતંગ કોઈ ઉપર જતી નથી, મારાથી તો કોઈ દિવસ ઉપર પતંગ ચડે નહીં, પણ કોઈ ભૂલકા ઉપર ચડાવી દેશે પછી ખાલી સગાવશું અને ઘડીક શોખ પૂરો કરી લઈશું. તમારે ત્યાં મિત્રોને ત્યાં કેવી ઉત્તરાયણ છે પાછા કમેન્ટ કરીને કહેજો. અને સિટીમાં તો બહુ મસ્ત ઉત્તરાયણ હોય, કારણ કે ત્યાં તો પબ્લિક પણ બહુ ઝાઝું હોય. અને અહીંયા તો અત્યારે ગામડામાં કોઈ છે નહીં, નાના નાના સ્કૂલમાં ભણતા હોય બાળકો હોય છે અને પતંગ ચગાવીને ઉત્તરાયણનો તહેવાર મનાવતા હોય છે. તો તમારે ત્યાં કેવી ઉત્તરાયણ છે કોમેન્ટમાં કહેજો. મસ્ત મજાના સોંગ વગાડે છે. ઉત્તરાયણનું છે વાતાવરણ, પવન પણ આજે મસ્તીનો છે. આવ્યું છે કંઈક કામ. એમાં મારા મોટા પતંગ ચગાવવાળા મારા મેન પતંગ ચગાવવાળો આ માણસ. ઉત્તરાયણ પણ તમારા નાના ભૂલકાઓનું થોડુંક ધ્યાન રાખજો, અને પક્ષીઓનું પણ થોડુંક ધ્યાન રાખજો, કારણ કે આપણી દોરીના કારણે ઘણા પક્ષીઓને પણ ઈજા પહોંચતી હોય છે. તો ખાસ પક્ષીઓને ઈજા ન પહોંચે એનું પણ થોડુંક ધ્યાન રાખજો. મિત્રો આજના દિવસે બહાર જવાનું પણ થોડુંક ટાળજો, કારણ કે બહાર જતા હોઈએ છીએ અને બાઇક ઉપર દોરી આવવાથી આપણને પણ નુકસાન પહોંચતું હોય છે. તો બને એટલું આજે બહાર ન જવું. અને નાના ભૂલકાઓને તો ખાસ ધ્યાન રાખવું, કારણ કે ઘણીવાર ભૂલકાઓ દોરી ખેંચવા દોડતા હોય છે અને અગાસીથી નીચે આવી જતા હોય છે. તો બધા મિત્રો તમારા ભૂલકાઓનું ખાસ ધ્યાન રાખજો, ધામધૂમથી તહેવાર ઉજવજો. તમારે ત્યાં ઉત્તરાયણ કેવી હતી, કેવી મજા આવી, બધા પાછા કમેન્ટમાં
કહેજો. તો આવી જ છે અમારી મસ્ત ગૌશાળા અને सारे रास्ते क्लोज होते हुए लगे. एक्सिस बैंक में एक लैपटॉप ओपन हो गया. Guys, mistake. Maria Garcia.